ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। સૌરાષ્ટ્રથી લઈ કચ્છ અને ઉત્તર ગુજરાતને લઈને દક્ષિણ ગુજરાત સુધી બર્ફીલા પવન ફૂંકાતા આખું ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે। ગુજરાતમાં શિયાળાએ એક અઠવાડિયાથી એવો અડીંગો જમાવ્યો છે કે ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે। રાજ્યભરમાં ઠંડીની સાથે ઉત્તર તરફથી ફૂંકાતા બર્ફીલા પવનને કારણે લોકો ઠૂંઠવાઈ ગયા છે। હારથી જોતી ઠંડીના કારણે રીતસરનું ગુજરાત ધ્રુજી ગયું છે। ઠંડા પવનોથી થથરી ગયા ગુજરાતીઓ જાણે કાશ્મીર બની ગયું હોય તે રીતે શિયાળાએ બરાબરની જમાવટ કરી છે। મોટાભાગના શહેરોમાં પારો 12 ડિગ્રીથી નીચે પહોંચી ગયો। સતત ઝડપી ગતિએ પવન ફૂંકાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો। સતત ત્રીજા દિવસે નલિયા અને રાજકોટમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું। નલિયામાં 8 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી, પાટણના રાધનપુરમાં 9.4 ડિગ્રી, પાટણમાં 10.1 ડિગ્રી, નર્મદામાં 10.6 ડિગ્રી, મહીસાગરના લુણાવાડામાં 10.5 ડિગ્રી, મહેસાણાના જગુદણમાં 11.3 ડિગ્રી, દાહોદમાં 11.5 ડિગ્રી, અંબાજી મંદિર ખાતે 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદ તો જાણે હિલ સ્ટેશન બની ગયું। શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને વધુ તેજ પવન ફૂંકાતા આ ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે। વહેલી સવારથી જ ઠંડા પવન ફૂંકાતા પારો 13 ડિગ્રીએ પહોંચી ગયો હતો। હજુ અઠવાડિયું કાતિલ ઠંડીમાં ઠૂંઠવા માટે તૈયાર રહેવું પડશે, એટલે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જ રહેજો। આ તરફ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ કહેર વર્તાવ્યો। માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -5 ડિગ્રીએ પહોંચ્યો। માઉન્ટ આબુમાં અનેક સ્થળોએ બરફની સફેદ ચાદર છવાઈ। પાર્ક કરેલી કાર ઉપર પણ બરફના થર જામ્યા। આ બરફના થરને કાર પરથી હટાવતા સહેલાણીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા। ત્યારે માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પહોંચી રહેલા પ્રવાસીઓએ ફૂલ ગુલાબી ઠંડીની મજા માણી। ત્યારે આબુમાં તાપમાનનો પારો ગગડતા ગુજરાતના સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। જોકે સતત માઉન્ટમાં તાપમાનનો પારો ગગડતા સ્થાનિક લોકોના જનજીવન પર કાતિલ ઠંડીની માઠી અસર થઈ। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।